શું તમે એક સ્ત્રી છો અને તમારી ઉંમર 45થી ઉપર છે? હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજન પટેલ, વિશ્વ એનટી હોસ્પિટલ. તો ઘણા આ રીતના પેશન્ટમાં બર્નિંગ માઉથ સિન્ડ્રોમ કરીને એક પ્રોબ્લેમ થાય છે, જેમાં કોન્સ્ટન્ટ એમને જડબામાં અથવા મોઢામાં અંદર ગલોફામાં અથવા જીભ પર બળતરા થાય છે અને એનું કોઈ કારણ મળતું નથી. ધારો કે તમે મોઢામાં આંગળી ફેરવો તો કોઈ પ્રોબ્લેમ ન દેખાય, એકદમ સ્મૂથ મોઢું અંદરથી હોય, કોઈ ચાંદી નથી અને બીજું કોઈ સિમ્ટમ્સ નથી. પાછું નવાઈની વાત એ છે કે જમતી વખતે એ બળતરા નથી થતી. તો આને બર્નિંગ માઉથ સિન્ડ્રોમ કહેવાય છે. હમણાં જ મારી પાસે એક પેશન્ટ આવ્યું હતું જેણે 2 વખત ટ્રીટમેન્ટ લીધી છે. હવે એના મોટાભાગના કારણમાં કોઈ કારણ હોતું નથી, એ બહુ મોટી નવાઈ છે, બરાબર છે. અને અમુક રેર કેસમાં વિટામિન ડેફિશિયન્સી બીજું એક બહુ મહત્ત્વનું કારણ છે કે સ્ટ્રેસ, એન્ઝાઇટી અથવા ડિપ્રેશન, ડરી ગયા હોય કે ભાઈ મને આ રોગ તો કોઈ નથી ને, એ લોકોને આ પ્રોબ્લેમ થાય. બીજું મિનોપોઝ, જ્યારે તમારું માસિક જવાનો ટાઈમ હોય ત્યારે આ પ્રોબ્લેમ વધી જાય કારણ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય. અને બીજા રેર કેસમાં આવે છે કે જે તમારી જીભની નવ છે, લિંગ્યુલ નવ, બરાબર, એને ડેમેજ થઈ હોય તો પણ આ પ્રોબ્લેમ થઈ શકે. અને જો તમને આ રીતનો પ્રોબ્લેમ હોય તો એક વખત તમે ENT સ્પેશિયાલિસ્ટને ચેકઅપ કરાવો, બરાબર. અને જો ટેન્શન અને સ્ટ્રેસ રહેતું હોય તો મેડિટેશન અથવા પ્રાણાયામ કરીને તમારું ટેન્શન ઓછું કરવાનો ટ્રાય કરો, સારું ડાયટ લો, બરાબર. આ બધું કરવાથી તમારો પ્રોબ્લેમ મોટા ભાગે સોલ્વ થઈ જાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સેવ કરો, લાઈક કરો અને જે લેડીઝને આ પ્રોબ્લેમ છે એમને બતાવો, ફોરવર્ડ કરો. થેન્ક યુ.